સુરતના પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે। સુરત પોલીસે અલગ અલગ ટીમો બનાવી અલ્પેશ કથિરિયાની શોધખોળ શરૂ કરી। ઉલ્લેખનીય છે કે સેશન્સ કોર્ટે અલ્પેશના જામીન રદ કર્યા। કથિરિયા સામે રાજદ્રોહ સહિતના ગુના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા। અમદાવાદના ધંધુકામાં ગલસાણા ગામમાં કેટલાક શખ્સોએ એક ઘરમાં રોકડ અને સોનાની લૂંટ ચલાવી દંપતી પર છરી વડે હુમલો કર્યો, જેમાં પતિનું ઘટનાસ્થળે મોત થયું, જ્યારે પત્નીની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર માટે ખસેડાઈ હતી। નડિયાદના કોલેજ રોડ પર ધોળા દિવસે લૂંટને અંજામ અપાયો। વૃદ્ધ પાસેથી બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ બેગ ઝૂંટવી ભાગ્યા હતા। બેગમાં 4 લાખ રૂપિયા સહિત ચેકબુક અને અન્ય કાગળો પણ હતા। આ ઘટનાની જાણ થતાં પોલીસ સહિતની એલસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। અમદાવાદમાં ધંધુકા બગોદરા હાઈવે પર ટ્રિપલ અકસ્માતમાં એકનું મોત થયું, જ્યારે 6 લોકો ઇજાગ્રસ્ત થયા। બે કાર સામસામે અથડાતા એક કાર પલટી ગઈ। ઇજાગ્રસ્તોને સારવાર માટે ધંધુકા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અમદાવાદમાં રામોલના કૃષ્ણ દર્શન સોસાયટીમાં સામાજિક તત્વોએ 2 થી 3 વાહનોમાં તોડફોડ કરતા સ્થાનિકો રામોલ પોલીસ સ્ટેશને પહોંચ્યા। ઉલ્લેખનીય છે કે અગાઉ 15 દિવસ પહેલા પણ અસામાજિક તત્વોએ સોસાયટીની અંદર ધમાલ મચાવી હતી। વડોદરામાં કરજણ જૂના બજાર વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં મારામારીની ઘટના બની, જેમાં વિવાદ થાળે પાડવા પહોંચેલી પોલીસની ટીમના હેડ કોન્સ્ટેબલ પર અજાણ્યા શખ્સે ચપ્પુ વડે હુમલો કર્યો। આ મામલે કરજણ પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે। સુરતના વરાછામાંથી 3 દિવસ પહેલા અપહરણ કરેલો 6 વર્ષીય બાળક અમદાવાદથી મળી આવ્યો। ફરિયાદ બાદ પોલીસે આરોપી પર 20 વધારતા અપહરણકાર બાળકને અમદાવાદ મૂકીને ફરાર થઈ ગયો। ઉલ્લેખનીય છે કે બાળકના સગા કાકા પર જ અપહરણનો આરોપ લાગ્યો છે, જે હાલ ફરાર છે। સુરતમાં રિંગ રોડ પર આવેલી અભિનંદન માર્કેટમાં 1,17,000ની કિંમતની કુલ 90 સાડીની ચોરી થઈ। માર્કેટમાં દુકાનની બહાર લાગેલા સીસીટીવીમાં તસ્કરો ચોરી કરતા આબાદ રીતે ઝડપાઈ ગયા। અરવલ્લીના શામળાજીમાં મહારાષ્ટ્ર HHC એક્ઝામિનેશન બોર્ડની પુરવણીની આડમાં ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્ન પોલીસે નિષ્ફળ કર્યો। શામળાજી પોલીસે 13.31 લાખ રૂપિયાના વિદેશી દારૂ સાથે 2 શખ્સને ઝડપ્યા। મહેસાણાના વિસનગરમાં સામાન્ય બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક યુવકની હત્યાની ઘટના બની। આરોપીઓએ અરવિંદ નામના વ્યક્તિને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યો। હાલ પોલીસે 3 ફરાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। ગાંધીધામ ભચાઉ હાઈવે પર આવેલી NR ડોર કંપનીમાં આગ લાગી। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 3 ટીમ ઘટનાસ્થળ પર, જોકે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી। આગ લાગવા પાછળનું કારણ અકબંધ। વડોદરાના પાદરામાં પોલીસ, GEB અને પાદરા નગરપાલિકા સહિત અલગ અલગ ટીમોએ નિરીક્ષણ કર્યું। નિરીક્ષણ કર્યા બાદ નક્કી કરવામાં આવ્યું કે પાદરાની અલગ અલગ જગ્યાઓ પર સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે। દાહોદમાં રાજસ્થાની ST બસ અને કાર વચ્ચે અકસ્માતમાં 6 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા। પીપલોદ હાઈવે પર આ દુર્ઘટના બની હતી। બનાસકાંઠાના ડીસામાં ગાયત્રી મંદિર નજીક ઘાસ ભરેલી ટ્રક પલટી, જેમાં ટ્રક નીચે દટાયેલા એક વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો। દટાયેલા લોકોને રેસ્ક્યુ કરવા માટે ક્રેનની મદદ લેવાઈ, તો સ્થાનિકોએ પણ જહેમત ઉઠાવી હતી। સુરેન્દ્રનગરના ગોરખવાડા ગામના તળાવને નર્મદાના પાણીથી ભરાતા તળાવ ઓવરફ્લો થયું। તળાવ ઓવરફ્લો થવાથી ખેતરોમાં પાણી ફરી વળ્યા। પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી તળાવ ઓવરફ્લો થયા છે।